કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ઓલરેડી તમને સંભવિત તારીખ મળી ગઈ, ત્યારબાદ ટાઈમ ટેબલ પણ તમારી હાથમાં આવી ગયું, સાથે સાથે ઇમ્પોર્ટન્ટ લિસ્ટ દરેક વિષયની તમારા હાથમાં ઓલરેડી આવી ચૂકી છે. તો આઈ હોપ તમે વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું હશે, વ્યવસ્થિત રીતે વાંચવાનું છે, દરેક સબ્જેક્ટ આપણે મહત્વ આપવાનું છે, મસ્ત ઓવરઓલ રિઝલ્ટ આપણું ઝકાસ દેખાવું જોઈએ. બરોબર? તો એના માટે જ એ અભ્યાસો ફક્ત ઇમ્પોર્ટન્ટ લિસ્ટ નહીં પરંતુ સાથે સાથે એક્સપ્લેનેશન સમજૂતી પણ આપી રહ્યું છે અને આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ જોવા જઈ રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ટીવાય બીકોમ ફેમફિક્સ ઇકોનોમિક્સ 2 માર્ક્સના ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્નો જે આપણે આપ્યા છે તેની સમજૂતી. તો સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો તો જોઈએ. પ્રથમ ક્વેશ્ચન, ભારતમાં કર નીતિના મુખ્ય ઉદ્દેશો જણાવો. આ સેમ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે પલટાઈને, ભારતીય કર માળખાના મુખ્ય ઉદ્દેશો જણાવો. તો જવાબ આપણો આ જ રહેવાનો છે. પહેલા મુદ્દા જોઈ લઈએ. આયોજન કાળ દરમિયાન ભારતની કર નીતિના મુખ્ય હેતુઓ, તો આર્થિક વિકાસ માટે નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા, ત્યારબાદ બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું, સાધનોની ઇષ્ટતમ ફાળવણી કરવી, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો, ફુગા અને અંકુશિત કરવો અને આવક અને સંપત્તિની અસમાનતામાં ઘટાડો કરવો. હવે આ જે મુદ્દા છે સીધા સીધા તો આપણને યાદ રહેવાના છે નથી, તો થોડીક એક સ્ટોરી કરી દઈએ. નાની અમથી મીન્સમાં સ્ટોરી એટલે થોડુંક આપણું કમ્પેર કરીએ. જુઓ અહીંયા ભારતમાં કર નીતિના મુખ્ય ઉદ્દેશો, તો કર નીતિ માટે શું હોય છે? ઉપર સરકાર હોય છે જેને આપણે અમુક વાર માય બાપ પણ કહેતા હોઈએ છીએ, અને નીચે એની શું હોય છે? જનતા જનાર્દન હોતી હોય છે. ને આ સેમ સિનારીઓ કઈ આપણને આપણા દરેકના ઘરમાં પણ જોવા મળતા હોય છે. બરોબર? ઘરના કરતા ધરતા હોય છે પપ્પા, અને એની નીચે બધી જનતા જનાર્દન હોય છે, એમની પત્ની, એમના છોકરાઓ, એ રીતે. તો સેમ સિનારીઓ અહીંયા પણ આવી જશે કે સૌથી પહેલા તો શું કામ કરવામાં આવે છે કે ભાઈ નાણાં ભેગા કરવામાં આવે છે. તો નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા, પહેલો મુદ્દો યાદ રહી ગયો. પહેલા પૈસા ભેગા કરવાના, નાણાં ભેગા કરવાના, નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા. ત્યારબાદ શું થાય છે? તો ભાઈ સૌથી પહેલા ખર્ચા પહેલા આપણા મગજમાં આવતું હોય છે બચત કરવાનું કામ, બચત અને રોકાણ. તો એના પરથી આપણે બીજો મુદ્દો યાદ રાખીશું, બચત અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ પછી આપણી પાસે જે કંઈ હોય તેમાંથી, અને આ બચત અને મૂડી રોકાણ કરીશું તો આપણા પૈસા વધશે, નાણાં વધશે. તો આ બધામાંથી આપણી પાસે જે ભેગું થાય છે, જે નાણાકીય સંસાધન ભેગું થાય છે, એની આપણે શું કરતા હોઈએ છીએ? ફાળવણી. બધા ખર્ચાઓ વચ્ચે કપડા કેટલા, ખાવા પીવાનું કેટલું, મોજ શોખની વસ્તુઓ કેટલી, તો આવી અલગ અલગ વસ્તુઓ ભેગી થતી હોય છે. દરેકની જરૂરિયાત પ્રમાણે દરેક વ્યક્તિને પણ અહીંયા આપવામાં આવે છે કે ભાઈ મમ્મીને કેટલા આપવાના છે, ભાઈને કેટલા મળશે, બેનને કેટલા મળશે, તો દરેક જણને કેટલા મળશે એના પરથી આપણે યાદ રાખીશું કે ભાઈ ફાળવણી કરવાની છે. કેવી ફાળવણી? ઇષ્ટતમ ફાળવણી. બરોબર? સદુપયોગ સારામાં સારો થવો જોઈએ. ચાલો ત્યારબાદ આપણે કરીએ છીએ તો પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો. અહીંયા ઘરમાં જોઈએ તો હું તમને વર્ડ આપું તો બચ્ચા અસમાનતામાં ઘટાડો. બરોબર? દરેક સંતાન, દરેક બચ્ચાને સમાન રીતે રાખવાનું છે. તો કોઈને ઓછું નહીં, કોઈને વધારે નહીં, એવું. બરોબર? તો અહીં પ્રાદેશિક શબ્દ આપણે આગળ લગાવી દેવાનો છે, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો. ત્યારબાદ કોઈને એવું લાગે કે આ મને ઓછું મળે છે તો એનો ગુસ્સો કેવો ફૂલી જાય, ફુગાવો થઈ જાય. બરોબર? તો એ ફુગાવાને આપણે નિયંત્રિત રાખવાનો છે, તો ફુગાવાને અંકુશિત કરવો. અને છેલ્લે ઓવરઓલ ગોલ શું હોય છે ઘરમાં? છેલ્લે ઓવરઓલ ગોલ શું હોય છે પપ્પાનો? કે ભાઈ કોઈ પણ બધા બાળકો વચ્ચે જે આવક છે અને જે સંપત્તિ છે એની અસમાનતા ઘટાડો કરવાનો છે. કોઈ ઓછું કમાતું હોય તો એને આપણે જરાક વધારે આપવાનું છે કે જેથી બંને બાળકો વચ્ચે બેલેન્સ થઈ જાય. કોઈ વધારે કમાય, કોઈ ઓછું કમાય. તો આવક અને સંપત્તિની જે અસમાનતા છે બાળકો વચ્ચે, એને આપણે ઘટાડવાની છે. બધાને પાપે સરખું હોય એ રીતે પપ્પા જોતા હોય છે. બરોબર? તો કોઈ કમજોર હશે તો એને વધારે મળશે, એવું હોતું હોય છે ઘરમાં. બરોબર? તો તે જ રીતે સરકાર પણ અહીંયા જનતા માટે યુઝ કરતી હોય છે. સરકારનો પણ ઓવરઓલ હેતુ શું છે? તો આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી. બરોબર? તો નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા, એનું પહેલા બચત અને મૂડી રોકાણ, ત્યારબાદ
ઇષ્ટતમ ફાળવણી કરવાની છે આપણે. બચ્ચા અસમાનતા, અહીંયા પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો જોવાનો છે, આપણે ઘટાડો કરવાનો છે. અને ત્યારબાદ કોઈ ગુસ્સે થઈ જાય તો એ નિયંત્રણમાં લાવવાનું છે. તો ફુગાવાને અંકુશિત કરવાનું છે. અને ઓવરઓલ ગોલ શું છે? તો આવક અને સંપત્તિની અસમાનતામાં ઘટાડો કરવો. તો આઈ હોપ તમને 90% યાદ રહી જ ગયો હશે. ખાલી એકવાર જોવાથી કામ નહીં ચાલે, રિવાઇઝ કરવું જરૂરી છે, તો જ તમને યાદ રહેશે. તો 2 દિવસ પછી આ જ વસ્તુ પાછી આજે અડધો કલાક લગાવો છો, 2 દિવસ પછી 15 મિનિટ લગાવો, પછી તમને ખાલી 5 મિનિટ લાગશે રિવાઇઝ કરવા માટે. બરોબર? ચાલો, ત્યારબાદ ભારતમાં પર્યાવરણ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો. આના માટે તમને કોઈ ટ્રીકની જરૂર છે નથી મારા ખ્યાલથી. ઓલરેડી તમને આ વસ્તુ યાદ હોય જ છે, પણ તેમ છતાં યાદ રાખવું હોય તો 5-6 મુદ્દા આપણે યાદ એમ જ રાખી લઈએ કે ભાઈ બેઝિક પ્રદૂષણ આપણે જોતા હોઈએ છીએ તો હંમેશા કોણ હોય છે? તો જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, આ રીતે આપણે બેઝિક પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ જોતા હોય છે. બરોબર? તો આના પરથી જ આપણે અમુક મુદ્દા યાદ રાખી લઈએ. જેમ કે જમીનની વાત કરીએ તો જમીનનું પ્રદૂષણ આપણે શું કરીએ છીએ? તો વૃક્ષો કાપી નાખતા હોય છે તો જમીનનું ધોવાણ થઈ જતું હોય છે. પાણીનો બેફામ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલા મુદ્દામાં જમીન અને પાણીનું જ છે કે ભાઈ જમીન અને પાણીનું અયોગ્ય સંચાલન આપણે સારી રીતે વાપરતા નથી. બરોબર? બેફામ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એક મુદ્દો યાદ રહી ગયો. ત્યારબાદ મેં તમને કીધું વૃક્ષો કાપી નાખીએ છીએ એટલે કે વન સંપત્તિનો નાશ કરતા હોઈએ છીએ આપણે. બરોબર? તો આ મુદ્દો પણ તમને યાદ રહી ગયો હશે. વાયુનું પ્રદૂષણ આપણે ઘણી રીતે કરતા હોઈએ છીએ. તો અહીં સીધો મુદ્દો છે કે વાયુ પ્રદૂષણ. ને એ સિવાય બીજું વાયુ પ્રદૂષણ તમે કઈ રીતે કરતા હોય તો આ 2 મુદ્દા તમારા મગજમાં તરત જ આવે. એમાં ગાડીઓના ધુમાડા કાઢતા હોઈએ છીએ આપણે ને કારખાનાના ધુમાડા. બરોબર? તો એના પરથી 2 મુદ્દા તમારા યાદ રહી જશે. પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહનોનો ધુમાડો અને કારખાનાઓમાંથી ઉત્પન્ન થતા વાયુઓ અને ઝેરી રજકણો. તો 3 ને 2 5 મુદ્દા તો આપણે તરત જ અહીંયા યાદ રહી જાય છે. ત્યારબાદ શહેરીકરણ અને ઔદ્યોગિકરણ પણ તમને તરત જ યાદ રહી જશે અને વસ્તી વૃદ્ધિ પણ આપણને યાદ રહી જશે. બરોબર? તો આટલા મુદ્દા યાદ રહી જશે. જમીન અને પાણીનું પ્રદૂષણ, બરોબર, વન સંપત્તિનો નાશ, જમીન અને પાણીનું અયોગ્ય સંચાલન, વન સંપત્તિનો નાશ કરતા હોઈએ છીએ. વાયુ પ્રદૂષણ એક મુદ્દો છે. બીજું આપણે ડીઝલ અને પેટ્રોલની ગાડીઓનો ધુમાડો, વાહનોનો ધુમાડો અને કારખાનાઓના રજકણો, વાયુ રજકણો, ઝેરી રજકણો. તો આ 5 મુદ્દા અને પછી હજુ 2 મુદ્દા આપણે એક્સ્ટ્રા થોડુંક જબરદસ્તી યાદ રાખી લઈશું મગજ પર જોર નાખીને. એક તો કયું? બોલો તો જલ્દી. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ થતું હોય છે. વસ્તી વધારો યાદ રાખી લો. વસ્તી વધશે એટલે શહેરીકરણ થશે, એ તમને આપોઆપ યાદ રહી જશે. તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને એના કારણે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ. બીજા અમુક અન્ય મુદ્દાઓ છે, 1-2 બેકઅપ માટે યાદ રાખી લેવાના. અન્ય પ્રાકૃતિક જીવન સંસાધનો તથા દરિયાઈ સંપત્તિનો નાશ. ત્યારબાદ પર્યાવરણ પ્રત્યે સભાનતાનો અભાવ, જે ઓલરેડી મોસ્ટ ઓફ આપણા 99.99% લોકોમાં જોવા મળે છે. અવકાશમાં યોજાતા વિવિધ વૈજ્ઞાનિક અણુ અખતરા, વધતા જતા ફીફુ, જફત, પારા જેવી ભારે ધાતુઓના ક્ષારો તથા ફોસ્ફેટ અને નાઇટ્રેટના ક્ષારો, શહેરો અને ઔદ્યોગિક ગૃહોની ગટરોમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીમાંના સેન્દ્રિય કાર્બન, ફોસ્ફરસ અને નાઇટ્રોજન. તો 12 મુદ્દા છે. 2 માર્ક્સમાં આપણે વધારેમાં વધારે 4 મુદ્દા લખવાના હોય છે. 5, 6 આપણે ઓલરેડી 6-7 યાદ રાખી જ લીધા છે. 1, 2, 3, 4, 5, 6 ને 7 તો લખીને આવજો. બરોબર? પૂછાય તો ચાલો. ત્યારબાદ આયાત ઉદારીકરણ એટલે શું? આયાત ઉદારીકરણ અંદર જ આપણો જવાબ છે. ઉદારીકરણ, ઉદાર થવું. કોના પર ઉદાર થવાનું છે? આપણે આયાત પર ઉદાર થવાનું છે. એટલે કે જે લોકો આયાત કરતા હોય છે એના પર ઉદાર થવાનું છે. ઉદાર એટલે દયા ખાવાની છે. કેવી રીતે? કોણ ખાશે આ વસ્તુ? કોણ કરશે? સરકાર. કેવી રીતે કરશે? તો નિયંત્રણોમાં ઘટાડો કરશે, જકાત દરમાં ઘટાડો કરશે, બજાર માટે એ કરશે. ચાલો આપણે પહેલા વાંચીએ અંદરનું તો તમને ખબર પડશે. આયાત ઉદારીકરણ એ વિદેશી માલ કે સેવાઓને દેશમાં મંગાવવા પરના. આયાત એટલે તમને ખબર છે કે ભાઈ વિદેશમાંથી ભારતમાં આપણે મંગાવીએ. તો વિદેશી માલ કે સેવાઓને આપણે દેશમાં મંગાવવા પરના જે સરકારી નિયંત્રણો છે, ઊંચી જકાતો જે સરકારે લગાવેલી છે, કોટા પદ્ધતિ જે છે, પ્રતિબંધ જે અલગ અલગ મૂકવામાં આવે છે, એમને હળવા, એમાં રાહત આપશે, એમને હળવા કરશે.
કાં તો પછી એને નાબૂદ જ કરી નાખશે, દૂર કરી નાખશે. હળવા કાં તો દૂર કરવાની નીતિ એટલે શું છે? આયાત ઉદારીકરણ. તો યાદ રહેશે, વિદેશમાંથી દેશમાં કોઈ વિદેશી વસ્તુઓ અને સેવાઓને મંગાવવા માટે અલગ અલગ જે વસ્તુઓ છે કઈ કઈ છે? તો સરકારી નિયંત્રણો છે, કોટા જે છે, ત્યારબાદ દર છે, ઊંચી જકાતના દર, પ્રતિબંધો જે છે, એમને હળવા કાં તો દૂર કરવાની નીતિ એટલે આયાત ઉદારીકરણ. આનાથી શું થતું હોય છે? તો આ પ્રક્રિયાથી વેપાર સરળ બને છે, વિદેશી ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ધ થાય છે અને બજારમાં સ્પર્ધા વધવાથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વસ્તુ મળે છે. બરોબર? આયાત ઉદારીકરણની મુખ્ય બાબતો લખેલી છે. તો નિયંત્રણમાં ઘટાડો, આપણે જોયું ઉપર કે નિયંત્રણ ઘટે છે. તો વિદેશી વેપાર માટે લાયસન્સિંગ પદ્ધતિ નાબૂદ કરવી અથવા સરળ બનાવવી. કોઈ વસ્તુ માટે જો લાયસન્સની ગરજ પડતી હોય તો એને એ પ્રક્રિયા સરળ કરો, હળવી કરો, કાં તો પછી નાબૂદ કરો. તો આ પ્રકારના નિયંત્રણોમાં ઘટાડો થાય છે. જકાત દરમાં ઘટાડો કરવામાં આવે છે. તો કસ્ટમ ડ્યુટી કે ટેક્સમાં ઘટાડો કરશે તો ઇઝીલી આયાત કરી શકીશું. સ્પર્ધાત્મક બજાર, સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પ્રોત્સાહિત કરવા. હવે વસ્તુઓ આયાત થશે, બે વસ્તુ, ઉદ્યોગો આપણા દેશમાં જે હોય છે તો અહીંયા ઉત્પાદન કરવા માટે વિદેશી ટેકનોલોજી ઇઝીલી આયાત થતી હોય તો પ્રોત્સાહન મળશે, અને બહારથી કોઈ તૈયાર વસ્તુ પણ આવે તો આપણા ઉદ્યોગો સજાગ થશે કે ભાઈ આપણે પણ ગુણવત્તા વધારવી જોઈએ. તો સ્પર્ધાત્મક બજાર, વૈશ્વિકીકરણ માટે આપણે અહીંયા કરીશું તો દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે અહીંયા પછી જોડાશે. તો આ આપણું આયાત ઉદારીકરણ. ત્યારબાદ ભારતમાં જાહેર ક્ષેત્રના વિકાસ માટેના મુખ્ય કારણો તો એકદમ ઇઝી છે અને આપણે એમ જ યાદ રાખી લઈશું. ખાનગી ક્ષેત્રમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકાવી સામાજિક ન્યાયના આદર્શને ચરિતાર્થ કરવા, આર્થિક વિકાસ માટેની મૂળભૂત સેવાઓ પૂરી પાડવા માટે આંતરરાષ્ટ્રીય માળખાના વિકાસ માટે, મૂળભૂત સેવાઓ પૂરી પાડવા માટે આંતરસ્તરીય માળખું, જેમ કે રસ્તા થઈ ગયા, ટ્રેન થઈ ગઈ, તો આ બધું માળખું વિકસાવવા માટે જાહેર ક્ષેત્રનો વિકાસ જરૂરી છે. ભારે અને પાયાના ઉદ્યોગોના વિકાસ માટે, કારણ કે આ ક્ષેત્રો ઉપર ખાનગી સાહસ જોતું નથી. કેમ? કારણ કે વધારે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ ત્યાં. બરોબર? તો ખાનગી સાહસ ત્યાં ઓછા જાય છે, તો એના માટે જાહેર ક્ષેત્રનો વિકાસ જરૂરી છે કે જેથી ભારે અને પાયાના ઉદ્યોગોનો વિકાસ થઈ શકે. અને આ ત્રણ મુદ્દા જે છે એ યાદ રાખવાનું આપણને કામ પડશે નહીં, કારણ કે તમે ધ્યાનથી જુઓ પહેલામાંથી જ છે. નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા, પ્રાદેશિક અસમાનતા ઘટાડવી, આવકની અસમાનતા ઘટાડવી. તો પહેલા જ ક્વેશ્ચનમાં આપણે ઓલરેડી જોઈ ચુક્યા છે, તો ત્રણ મુદ્દા તમને એમ જ યાદ રહી જશે. ઉપરના ત્રણ પણ આપણે યાદ રાખી લઈશું. ચાલો, ત્યારબાદ ભારતની નિકાસ નીતિના હેતુઓ કાં તો ઉદ્દેશો જણાવો. હેતુઓ ઉદ્દેશો બંને એક જ છે. નિકાસ નીતિના ઉદ્દેશો છે. બરોબર? તો શાના માટે હશે? નિકાસ નીતિ શાના માટે હોય? નિકાસ માટે હોય છે. બરોબર? તો નિકાસ માટેના મુદ્દાઓ, તો પ્રણાલીકાગત નિકાસી વસ્તુઓનું ઉત્પાદન વધારી તેમની નિકાસમાં વધારો કરવો, નિકાસ માળખાને વૈવિધ્યપૂર્ણ બનાવવું, નિકાસ વેપારની દિશાનો વ્યાપ વિસ્તારવો, નિકાસ પ્રોત્સાહન માટે વિશિષ્ટ પગલા લેવા, નિકાસી વસ્તુઓની ગુણવત્તામાં સુધારો કરવો અને નિકાસ વિધિ સરળ, ઝડપી અને કાર્યદક્ષ બનાવવી. તો આટલા આપણા 6 મુદ્દા છે. હવે આને આપણે યાદ રાખવા માટે થોડુંક એક જોઈ લઈએ તો કેવી રીતે છે. આપણે એક એક અક્ષર ઉઠાવીશું. પ્ર, વૈ, ડી, પ્રો, ગુ, વિધિ. બરોબર? તો આ ટાઈપના આપણે અક્ષર બનાવી લઈશું. પ્ર, વૈ, ડી, પ્રો, ગુ, વિધિ. કોઈ સંસ્કૃત શબ્દ જેવો આપણને લાગતો હોય છે, સંસ્કૃત શબ્દ, સંસ્કૃત મંત્ર જે કહી લો તે, પણ ઇઝીલી યાદ રહી જાય એવો છે એટલે પછી બનાવી દીધું. ચાલો, પ્રવૈધિ, પ્રગુવિધિ, પ્રવૈધિ, પ્રગુવિધિ, પ્રવૈધિ, પ્રગુવિધિ. યાદ રાખતો, થોડુંક વારે ઘડીએ બોલતો તો મગજમાં ફિટ થઈ જશે. તો પ્ર પરથી શું? પ્રણાલીકાગત નિકાસી વસ્તુનું ઉત્પાદન. વૈવિધ્ય, વૈ પરથી વૈવિધ્યપૂર્ણ એટલે નિકાસ માળખાને વૈવિધ્યપૂર્ણ બનાવવું. ડી પરથી દિશા, તો નિકાસ વેપારની દિશાનો વ્યાપ વિસ્તારવો. પ્રો પરથી પાછું પ્રોત્સાહન માટે વિશિષ્ટ પગલા લેવા. શાના પ્રોત્સાહન માટે? તો નિકાસ પ્રોત્સાહન માટે. ગુ પરથી આપણે ગુણવત્તા યાદ રાખીશું, તો નિકાસી વસ્તુઓની ગુણવત્તામાં સુધારો કરવો અને વિધિ, નિકાસ વિધિ સરળ, ઝડપી અને કાર્યદક્ષ બનાવવી. બરોબર? ચાલો, ત્યારબાદ સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે હવે આ એક કામ કરજો, બધા માટે એક ટાસ્ક આપું છું. બધા નીચે કમેન્ટમાં આ લખવાનું છે, પ્રવૈધિ, પ્રગુવિધિ, પ્રવૈધિ, પ્રગુવિધિ, પ્રવૈધિ, પ્રગુવિધિ. એટલે બધાને યાદ રહી જશે, તમને યાદ રહી જશે. તો જેવું જ આ જુઓ તરત જ કમેન્ટમાં પહેલા ટાઈપ કરો પ્રવૈધિ, પ્રગુવિધિ. એવું હોય તો લેક્ચર પત્યા પછી ટાઈપ કરો
કે તમને યાદ રહ્યું કે નહીં એનું તમને સબૂત મળી જશે. બરોબર, છેલ્લે ટાઈપ કરો તો ચાલો. સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલા. તો પર્યાવરણની સુરક્ષા માટે સરકારે કયા કયા પગલા લીધા છે? તો એક તો સૌથી પહેલા કાયદો. સૌથી પહેલા શું હોય છે? કાયદો. તો સુરક્ષા માટે અનેક ધારાઓ પસાર કરવામાં આવ્યા છે, કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ સંસ્થાઓ સ્થાપી લીધી છે. તો જાળવણી માટે અનેક સંસ્થાઓની રચના કરવામાં આવી છે. ત્યારબાદ પર્યાવરણની જાળવણી માટે અનેક પ્રકારના આર્થિક પગલા લેવામાં આવ્યા છે અને એ જ રીતે પર્યાવરણની જાળવણીની સુરક્ષા માટે અનેકવિધ સામાજિક પગલા પણ હાથ ધરવામાં આવ્યા છે. તો આને આપણે શોર્ટમાં યાદ રાખીએ તો કાયદાઓ પસાર કર્યા, સંસ્થાઓની સ્થાપના કરી, આર્થિક પગલા લીધા અને સામાજિક પગલા લીધા, એમ જ યાદ રહી જાય. બરોબર, 4 પગલા આપણે લીધા છે. ચાલો, ત્યારબાદ ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનને આપેલી બાંયધરીઓ. તો વિશ્વ વ્યાપાર સંગઠનને ભારતે કઈ કઈ બાંયધરીઓ આપી છે? કે જકાત દરમાં ઘટાડો કરશે, સંખ્યાત્મક નિયંત્રણોની નાબૂદી, ત્યારબાદ વેપાર સંબંધી બૌદ્ધિક સંપદા હક, વેપાર સંબંધી મૂડી રોકાણ માટેના પગલા. બૌદ્ધિક સંપદા એટલે કોપીરાઇટ, બરોબર, ઇન્ટેલેક્ચ્યુઅલ. ત્યારબાદ સેવા ક્ષેત્રના વેપાર અંગેના સામાન્ય કર અને જકાત મૂલ્યાંકન અંગેના નિયમોમાં જરૂરી સુધારા કરવા. બરોબર, ચાલો. ત્યારબાદ આપણે જોઈએ તો નાના પાયાના ઉદ્યોગોને મુખ્યત્વે કઈ કઈ સંસ્થા દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવે છે? તો એક તો સૌથી પહેલા આપણી એપેક્સ બેંક જે છે તે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ એના પછીની બીજી આપણી સરકારી સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી રાષ્ટ્રીયકૃત બેંકો. ત્યારબાદ રાજ્ય સરકાર ઉપર આપણે આવીએ તો સ્ટેટ એડ ટુ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ, કાં તો પછી તમે ડાયરેક્ટ લખી શકો છો રાજ્ય સરકાર દ્વારા ધિરાણ. ત્યારબાદ રાજ્ય નાણાં કોર્પોરેશન. તો યાદ રહી ગયા ચાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી રાષ્ટ્રીયકૃત બેંકો. પછી સ્ટેટ એડ ટુ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ, પછી રાજ્ય નાણાં કોર્પોરેશન, ત્યારબાદ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, ઉદ્યોગ સહકારી મંડળીઓ, આ તો તમને યાદ રહી જશે, અને નાના ઉદ્યોગો માટેની વિકાસ બેંક. ઉપરોક્ત સંસ્થાકીય એજન્સી ઉપરાંત ખાનગી ધિરાણ સંસ્થાઓ પણ નાના ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડે છે. તો છેલ્લે ખાનગી ધિરાણ સંસ્થાઓ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ એડ ટુ ઇન્ડસ્ટ્રીઝ, ચાલો મને પણ યાદ રહી ગયું, સ્ટેટ એડ ટુ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ, પછી રાજ્ય નાણાં કોર્પોરેશન, 4 યાદ રહી ગયા. નેશનલ સ્મોલ ઉદ્યોગ સહકારી મંડળી પહેલા યાદ રાખી લો, 5, અને નાના ઉદ્યોગો માટેની વિકાસ બેંક. બરોબર, અને છેલ્લે ખાનગી ધિરાણ સંસ્થા. કેન્દ્રીય આંકડાકીય સંસ્થાઓ સેવા ક્ષેત્રને વિવિધ ભાગમાં કઈ રીતે વર્ગીકૃત કર્યું છે? તો આ તો તમને યાદ રહી જશે. સેવા ક્ષેત્રનું વર્ગીકરણ તો સૌથી પહેલા સામા કર્યું, પહેલી કેટેગરી છે વેપાર, હોટલો, રેસ્ટોરન્ટની. બીજી કેટેગરી છે વાહન વ્યવહાર, સંચય વ્યવસ્થા તથા સંચાર વ્યવસ્થા. સંચય વ્યવસ્થા એટલે ગોડાઉન. બરોબર, ચાલો. ત્યારબાદ બીજું છે નાણાકીય સેવાઓ, વીમા સેવાઓ, જમીન અંગેના સોદા અને વ્યાપારિક સેવાઓ. ત્યારબાદ સામૂહિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ, અને ત્યારબાદ બાંધકામ ક્ષેત્રની સેવાઓ. બરોબર, ચાલો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ભારતમાં બેરોજગારીના મુખ્ય કારણો. 11મા ધોરણમાંથી આપણે ભણતા આવે છે બેરોજગારી. ચાલો તો જોઈએ. આર્થિક વિકાસનો મંદ દર અને રોજગારી સ્થિતિસ્થાપકતામાં ઘટાડો, ત્યારબાદ વસ્તીનો ઝડપી વધારો અને પરિણામે શ્રમ દળમાં ઝડપી વધારો, ટેકનોલોજીની અયોગ્ય અને અઘટિત પસંદગી, મૂડી ઉત્પાદન પદ્ધતિ તરફ વધુ ઝોક, ખામીયુક્ત શિક્ષણ પ્રથા, નબળું માનવ શક્તિ આયોજન અને શ્રમની ઓછી ગતિશીલતા. બરોબર, તો આટલા મુદ્દા છે આપણા બેરોજગારીના મુખ્ય કારણોમાં. નેક્સ્ટ જોઈએ આપણે વસ્તુ અને સેવા પરના કરને કારણે કેન્દ્ર અને રાજ્યના કયા કરવેરા નાબૂદ કરવામાં આવ્યા? તો આ પણ આપણે ટેક્સેશનમાં સેમ 4 માંથી ભણતા આવ્યા છે. બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે નથી ક્વેશ્ચન, પણ એમ છતાં લઈ લીધો છે, એક્ઝામમાં પૂછાયો છે તો યાદ રહી તો રાખી લેજો. બરોબર, સેમ 4 માંથી આપણે કરતા આવ્યા છે એટલે ઇન્ક્લુડ કરી લીધો છે. તો કેન્દ્ર સરકારના નીચે જણાવેલ પરોક્ષ વેરાનો અંત આવ્યો છે. તો કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, વધારાની કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ કસ્ટમ ડ્યુટી અને કેન્દ્રીય વેચાણ વેરો. અને રાજ્ય સરકારોના કયા કયા વેરા? તો રાજ્ય વર્ધિત મૂલ્ય વેરો, ઓક્ટ્રોય અને એન્ટ્રી ટેક્સ, ખરીદ વેરો, લક્ઝરી ટેક્સ, મનોરંજન વેરો, લોટરી, બેટિંગ, જુગાર ટેક્સ. નેક્સ્ટ જોઈએ આપણે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોના નામ. આ પણ એમ જ યાદ રહી જાય, 2-3 વાર તમે કરશો એટલે. રસાયણ ઉદ્યોગ,
રસાયણ એટલે કેમિકલ, કેમિકલ પરથી આપણે આવવાનું પેટ્રોકેમિકલ. તો અહીંયા તમે રસાયણની જગ્યાએ કેમિકલ ઉદ્યોગ પણ લખી શકો. કેમિકલ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ ઉદ્યોગ, બે યાદ રહી ગયા. ત્યારબાદ થર્મલ પાવર પ્રોજેક્ટ, ખનિજ તેલનું શુદ્ધિકરણ કરતી રિફાઇનરીઓ. રસાયણ ખાતર ઉદ્યોગ, જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. પરમાણુ, પોલિમર, ડિટર્જન્ટ, ખનિજ અને ધાતુ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ વગેરે. તો આટલા ઉદ્યોગો જે છે પ્રદૂષણ ફેલાવે છે આપણા ધરતી ઉપર. ત્યારબાદ ભારતના કર માળખાની મુખ્ય ખામીઓનો નિર્દેશ કરો. કર માળખાની મુખ્ય ખામીઓ કઈ કઈ છે? તો સૌથી પહેલા તો કરની ઓછી આવક છે. અહીં તમને એક્સપ્લેનેશન આપ્યું છે મુદ્દાનું કે કરની કુલ આવક એ કુલ ઘરેલું પેદાશ નહીં, એટલે કે આપણે જે જીડીપી છે એના લગભગ 16.4% જેટલી છે. જ્યારે વિકસિત દેશોમાં આ આંકડો કેટલો છે? 30%. તો ઘણી ઓછી આવક છે. કર વ્યવસ્થાનો સાંકડો પાયો પ્રત્યક્ષ કરવેરાની બાબતમાં આ વિશેષ છે. ખેતીની આવક લગભગ કર મુક્ત છે. આવકવેરો ભરનારાઓની સંખ્યા વસ્તીના માંડ 4% છે. ડિરેક્ટ ટેક્સ, ઇન્કમ ટેક્સ આપણે જે લાગુ કરતા હોઈએ છીએ, બરોબર, એમાં ખેતીની આવક તો જતી જ રહી. તો બાકી રહ્યા કોણ? ધંધાદારીઓ અને પગારદારીઓ. તો એમાં પણ વસ્તીના માંડ કેટલા? 4% છે, બરોબર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અસમતુલાઓ, કૃષિ ક્ષેત્ર પર કરનું ઓછું ભારણ, કસ્ટમ અને આબકારી જકાતનો ખરેખર સંપાદ જાહેર શહેર ક્ષેત્ર પર વધારે છે, બરોબર. કરની આવકમાં અત્યાર સુધી પરોક્ષ કરવેરાનું પ્રાધાન્ય હતું, જો કે તાજેતરના વર્ષોમાં આપણી કરની કુલ આવકમાં પ્રત્યક્ષ કરવેરા, ડાયરેક્ટ ટેક્સ, ઇન્કમ ટેક્સ નો હિસ્સો પણ વધતો રહ્યો છે. લેણી રકમનું ઘણું મોટું પ્રમાણ છે, એટલે કે નક્કી તો કરી લીધું કે આપણે આટલો ટેક્સ લેવાનો છે, પણ હજુ આવ્યા નથી પૈસા, લેવાના બાકી છે, તો લેણી રકમનું પ્રમાણ વધ્યું છે. કર ચોરીનું એક તો ઊંચું પ્રમાણ છે, જે તમે ઓલરેડી જાણો જ છો, અને કર નીતિમાં સાતત્યતાનો અભાવ. તો આટલા આપણા કર માળખાની મુખ્ય ખામીઓ છે. તો આની સાથે આપણે અહીંયા બીકોમ ના ટૂંકા પ્રશ્નો પતે છે. આઈ હોપ તમને ખાસું બધું યાદ રહ્યું હશે. રિવાઇઝ કરતા રહેજો, રિવિઝન સિવાય યાદ રહેવાનું નથી, બરોબર. આવજો.